હવે આપણો આગળનો ટોપિક જે છે એ જીડીપી ઉપર છે. જીડીપી શું છે એ થોડું સમજવાની કોશિશ કરીએ. તો જીડીપી એટલે પહેલાં તો થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, सकल घरेलू उत्पाद આવું આને કહેવામાં આવતું હોય છે. પણ આની અંદર જો સૌથી મહત્ત્વનો કોઈ શબ્દ હોય ને તો એ છે પ્રોડક્ટ. પ્રોડક્ટ શબ્દ એટલે શું એ તમે સમજો. પ્રોડક્ટ શબ્દને તમે યાદ એવી રીતે સમજો કે પ્રોડક્ટ એટલે શું, તો કે પ્રોડક્શન. કોઈ પણ વસ્તુને જે ઉત્પાદન થતું હોય આ એની વાત કરે છે. પ્રોડક્શન એટલે શું, તો કે ઉત્પાદન. કોઈ પણ વસ્તુનું જે ઉત્પાદન થતું હોય એની વાત કરે છે. તો આપણા દેશની જે જિયોગ્રાફિક બાઉન્ડ્રી છે, એટલે કે મતલબ કે આ ભારત દેશનો નકશો છે, તો આપણા દેશની અંદર જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે, જે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે, જે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે, એ પ્રોડક્શનને જો મોનેટરી વેલ્યુની અંદર, એટલે કે મોનેટરી ટર્મની અંદર એને જો પૈસાની અંદર ફેરવી નાખવામાં આવે અને એ બધાનો સમ, એ બધાનો જો સરવાળો કરવામાં આવે ને તો એને આપણે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ. ફરીથી સમજીએ. જીડીપી એટલે શું, તો કે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, सकल घरेलू उत्पाद. આ આખું આ કોની વાત કરે છે, તો હકીકતમાં આ વાત કરે છે પ્રોડક્ટની. પ્રોડક્ટ એટલે શું, પ્રોડક્ટ એટલે કે પ્રોડક્શન, એટલે કે ઉત્પાદન સમગ્ર દેશની અંદર અથવા કોઈ પણ દેશની અંદર. ફોર એક્ઝામ્પલ ભારત દેશ છે, તો ભારત દેશની આ જે જિયોગ્રાફિક બાઉન્ડ્રી, આપણી જે સીમા જે છે, આ સીમાની અંદર આ જે બાઉન્ડ્રી જે છે એ સરહદની અંદર જે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે, જે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે, આ પ્રોડક્શનને આપણે મોનેટરી વેલ્યુની અંદર, એટલે કે પૈસાની અંદર કન્વર્ટ કરી નાખીએ અને એ બધાનો સમ, એ બધાનો સરવાળો કરીએ તો એને આપણે જીડીપી કહીએ. આને આપણે એક ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક દેશ જે છે એની અંદર કાર, ગાડી બનાવવામાં આવે છે. તો એક કાર જે છે, એક કારની કિંમત કેટલી છે, એક કારની કિંમત છે 1 લાખ રૂપિયા. હવે માની લો કે ભારત દેશની અંદર આવી 5 કાર બને છે, 5 કાર. તો આપણું પ્રોડક્શન કેટલું થયું, તો આપણું પ્રોડક્શન થયું 5 લાખ રૂપિયાનું. 5 લાખ રૂપિયાનું પહેલાં બન્યું શું, તો કે એક કાર બની. પહેલાં શું હતું, તો કે એક કાર બની. પછી આખા વર્ષની અંદર કેટલી, તો કે 5 કાર બની. તો હકીકતમાં આપણું પ્રોડક્શન કેટલું થયું, 5 કારનું થયું, 5 કારનું. પણ પછી મેં શું કીધું કે આ જે પ્રોડક્શન જે છે, આ પ્રોડક્ટ જે છે, આ પ્રોડક્શન અથવા પ્રોડક્ટ એને મોનેટરી વેલ્યુની અંદર ફેરવાની. તો મોનેટરી વેલ્યુની અંદર ફેરવી અને પૈસાની અંદર ફેરવી તો એક ગાડીને 1 લાખ રૂપિયા હતા, તો 5 ગાડીને કેટલા થયા, 5 લાખ રૂપિયા થયા. તો હકીકતમાં આપણી જીડીપી કેટલી થઈ ગઈ, આપણી જીડીપી થઈ ગઈ 5 લાખ રૂપિયા થઈ. ફોર એક્ઝામ્પલ સમજો કે એક વર્ષની અંદર 10 કાર બને તો આપણી જે જીડીપી કેટલી થઈ ગઈ, તો કે 10 લાખ રૂપિયા થઈ ગયા. પરંતુ કારની કિંમત 1 લાખ હોય તો બરાબર. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે શું આપણા દેશમાં ખાલી ગાડીઓ જ બને છે, તો કે ના, ગાડીઓ નથી બનતી, બીજું ઘણું બને છે. બાઇક બને છે, સાયકલ બને છે. આ ઉપરાંત ખાલી વસ્તુઓ જ નથી બનતી, આ ઉપરાંત ઘણી બધી સર્વિસીસ, સેવાઓ જે છે એ પણ આપવામાં આવે છે. જેમ કે એજ્યુકેશનની સેવા, જેમ કે હેલ્થની સેવા, જેમ કે બેંકની સેવા, જેમ કે ઇન્સ્યોરન્સની સેવા. તો આવી પણ ઘણી બધી વસ્તુ જે છે એ આપવામાં આવે છે. ઇન શોર્ટ વાત કરીએ કે જીડીપી એટલે શું, તો કે આપણી દેશની જિયોગ્રાફિક બાઉન્ડ્રી, આપણી જે સરહદ જે છે આની અંદર જે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય, એ તમામ જેટલી પણ વસ્તુનું પ્રોડક્શન થાય એ બધી પ્રોડક્શન જે છે એને શું કરવાની, એ પ્રોડક્શનને મોનેટરી વેલ્યુ પૈસાની અંદર ફેરવી નાખવાની અને એ બધાનો સમ, બધાનો સરવાળો કરવાનો. એ જ વસ્તુ છે અને જે જવાબ આવે એને આપણે જીડીપી કહીએ છીએ. બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો છે. તો આપણે એવો ટાર્ગેટ રાખેલો છે કે ભાઈ આપણે $5 ટ્રિલિયન જે છે એની જીડીપી બનવાનું છે. અત્યારે આપણી જીડીપી કેટલી છે, તો અત્યારે આપણી જીડીપી જે છે એ $3 ટ્રિલિયન છે. 3 ટ્રિલિયનનો મતલબ શું થાય, 3 લાખ કરોડ રૂપિયા થાય. 3 લાખ કરોડ એટલી જે છે એ આપણી જીડીપી છે. અત્યારે આપણે જે છે એ 5મા નંબરે આપણે જીડીપીની અંદર આવીએ છીએ. પહેલા નંબરે કોણ છે, તો પહેલા નંબરે જે છે એ અમેરિકા, USA છે. અમેરિકાની જીડીપી કેટલી છે, તો કે $20 ટ્રિલિયન, એટલે કે 20 લાખ ડોલરની આજુબાજુ છે. બીજા નંબરે કોણ છે, તો બીજા નંબરે ચીન છે. ચીનની જીડીપી કેટલી છે, તો એની $13 લાખ, એટલે કે 13 ટ્રિલિયનની આજુબાજુ છે. અને આપણે તો એનાથી ઘણા બધા આઘા છીએ. બરાબર. આપણે તો ખાલી 3 ટ્રિલિયન, એટલે કે $3 લાખ જ છે. અને આપણે આ 3માંથી 5માં જવાના સપના જોઈ રહ્યા છીએ. તો આવી બધી વસ્તુ તમને ખબર હોય. હવે બીજો પ્રશ્ન થાય કે આ જે જીડીપી જે છે, તો જીડીપી કાઢવામાં કઈ રીતે આવે, જીડીપી કેલ્ક્યુલેટ કઈ રીતે કરવામાં આવે, જીડીપીની ગણતરી કઈ રીતે કરવામાં આવે. તો જીડીપી કેલ્ક્યુલેટ કરવાની 3 રીત છે. પહેલી રીત કઈ, તો કે ઇન્કમ મેથડ. ઇન્કમ એટલે કે આવકના આધારે ગણતરી કરવામાં આવે. બીજી રીત કઈ છે, તો બીજી રીત છે ઇન્કમ, આવક હોય તો ખર્ચો તો થવાનો છે, તો આવક હોય તો ખર્ચો હોય. તો બીજી રીત છે એક્સપેન્ડિચર મેથડ, એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ માટેની જે રીત. અને ત્રીજી રીત કઈ છે, તો ત્રીજા નંબરની રીત જે છે, ત્રીજા નંબરની રીત એનું નામ છે પ્રોડક્ટ મેથડ અથવા પ્રોડક્શન મેથડ. અથવા ત્રીજી રીત જે છે એને વેલ્યુ એડેડ મેથડ પણ કહેવામાં આવે છે. વેલ્યુ એડેડ મેથડ જે છે એ પણ કહેવામાં આવે છે. તો એ ત્રણેય રીત શું છે એ આપણે થોડું સમજીએ અને એ બધાના આધારે આપણે ડિટેલમાં સમજીએ. તો હવે પહેલાં જે જીડીપીની અંદર સૌથી વધારે મહત્ત્વનો શબ્દ કયો હતો, તો મેં તમને સમજાવી દીધું કે જીડીપીની અંદર સૌથી વધારે મહત્ત્વનો શબ્દ P એટલે કે પ્રોડક્શન હતો. તો સૌથી વધારે મહત્ત્વનો શબ્દ પ્રોડક્શન છે. પ્રોડક્શન એટલે કે ઉત્પાદન. તો ઇકોનોમી જે છે, ઇકોનોમી અર્થતંત્ર, એની અંદર એવું માનવામાં આવે છે કે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું હોય, કોઈ પણ વસ્તુ બનાવવી હોય, કોઈ પણ વસ્તુનું ફેક્ટરી કારખાનું નાખવું હોય, કોઈ પણ વસ્તુનું પ્રોડક્ટ બનાવવી હોય તો 4 વસ્તુની ખાસ જરૂર પડે. આ 4 વસ્તુ કઈ છે, તો આ 4 વસ્તુને કહેવામાં આવે છે કે ફેક્ટર ઓફ પ્રોડક્શન,
એટલે કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન કરવા માટેના ફેક્ટર પરિબળો કયા કયા છે? તો કે 4 પરિબળો છે. ફરીથી સમજો, ઘણી બધી વાર પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાતો હોય છે. 12મા ધોરણની ઇકોનોમી 12મા વાળાને પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે કે વોટ આર ધ 4 ફેક્ટર્સ ઓફ ઇકોનોમી અથવા તો વોટ આર ધ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ઉત્પાદન માટેના 4 પરિબળો કયા છે? એ 4 પણ તમને ખબર હોય છે. પહેલું પરિબળ છે લેન્ડ એટલે કે જમીન. બીજા નંબરનું પરિબળ છે લેબર એટલે કે મજૂર. ત્રીજા નંબરનું પરિબળ છે કેપિટલ. ત્રીજા નંબરનું શું છે? કેપિટલ. કેપિટલ એટલે કે પૈસા. અને ચોથા નંબરનું શું છે? તો કે ચોથા નંબરનું છે આંતરપ્રિન્યોર એટલે કે જે ઉદ્યમી. કોઈ પણ કંપની, ધંધો, વેપાર ચાલુ કરવો છે, ફેક્ટરી ઉત્પાદન કરવા માટે શું કરવું પડશે? ફોર એક્ઝામ્પલ ગાડી બનાવી છે તો ગાડી બનાવવા માટે શું કરવું પડશે? ફેક્ટરી નાખવી પડશે. ફેક્ટરી નાખવા માટે પહેલાં લેન્ડ એટલે કે જમીન જોશે. એ જમીન લઈ લીધી, બરાબર, જમીન ખરીદી લીધી. પછી મજૂરોની જરૂર પડશે કે જે કાર જે છે, કારના પાર્ટ્સ બનાવશે, એને એસેમ્બલ કરશે. ત્રીજા નંબરની વસ્તુ કે એ બધું તો ઠીક છે, પરંતુ મજૂરને પૈસા દેવા માટે પૈસા જોશે અને બધા સાધનો, રો મટીરિયલ ખરીદવા માટે પણ કેપિટલ પૈસા જોશે. અને ચોથા નંબરની વસ્તુ કે આ બધાનું સંચાલન કરી શકે એવો એક ઉદ્યમી વ્યક્તિ જશે કે જે રિસ્ક લઈને આવું બધું કામ કરે. ફરીથી સમજીએ કે વોટ આર ધ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનના 4 પરિબળો કયા છે? તો કે લેન્ડ, લેબર, કેપિટલ અને આંતરપ્રિન્યોર. આ 4 છે. હવે આ 4 લોકો, આ 4 વસ્તુ જે છે, આ 4 ઉત્પાદન છે, તો આ 4ની ઉપરથી આપણને અલગ અલગ પ્રકારની ઇન્કમ, અલગ અલગ પ્રકારની આવક પણ થાય. જમીન છે તો જમીનનું આપણે શું આપવું પડશે? જમીનનું આપણે રેન્ટ એટલે કે ભાડું આપવું પડશે. જે વ્યક્તિએ જમીન ભાડે રાખેલી છે ફેક્ટરી માટે, તો જમીન ઉપર એને શું આપવું પડશે? ભાડું આપવું પડશે. લેબર જે છે તો એને શું આપવું પડશે? વેજ આપવું પડશે, એને વેતન આપવું પડશે. એ કંઈ એમને મફત કામ કરશે નહીં. કેપિટલ જે છે, કેપિટલ ઉપર આપણે શું આપવું પડશે? ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ આપવું પડશે. આપણે કંપની ચાલુ કરવા માટે માની લો કે બેંકમાંથી પૈસા વ્યાજે લીધા છે, તો બેંકને આપણે શું કરવું પડશે? ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ આપવું પડશે. અથવા તો ડિવિડન્ડ આપવું પડશે. અથવા તો શું આપવું પડશે? ડિવિડન્ડ આપવું પડશે. હવે આ જે આંતરપ્રિન્યોર એટલે કે ઉદ્યમી જે છે, તો એને શું આપવું પડશે? ઉદ્યમી જે છે તો એને આપણે શું આપવું પડશે? એને જે છે એ આપણે પ્રોફિટ આપવો પડશે. પ્રોફિટ અથવા લોસ, એને જે થશે એ પ્રોફિટ થશે. ફરીથી સમજો કે 4 પ્રોડક્શન, આપણે જે 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટેના 4 મહત્ત્વના પરિબળો છે: લેન્ડ, લેબર, કેપિટલ અને આંતરપ્રિન્યોર. લેન્ડ ઉપર શું આપવું પડે? તો કે રેન્ટ આપવું પડે. લેબર ઉપર શું આપવું પડે? વેજ આપવું પડે. કેપિટલ ઉપર શું આપવું પડે? ઇન્ટરેસ્ટ અથવા ડિવિડન્ડ આપવું પડે. અને આ જે આંતરપ્રિન્યોર જે છે એને શું મળશે? પ્રોફિટ મળશે અથવા લોસ મળશે. પરંતુ અત્યારે આપણે વાત કરીએ પ્રોફિટની. ફરીથી સમજીએ કે હવે જીડીપી ગોતવાના 3 રીત કઈ હતી? એક તો ઇન્કમ મેથડ, એક તો ઇન્કમ હોય તો એક્સપેન્ડિચર તો હોય તે, તો એક્સપેન્ડિચર મેથડ. અને ત્રીજા નંબરની હતી પ્રોડક્ટ મેથડ અથવા પ્રોડક્શન મેથડ. પ્રોડક્શન મેથડને વેલ્યુ એડેડ મેથડ પણ કહીએ. તો હવે આપણે ડાયરેક્ટ વાત કરીએ કે ભાઈ આ ઇન્કમ મેથડ જે છે એ વર્ક કઈ રીતે કરે છે. તો ઇન્કમ મેથડની અંદર શું કરવામાં આવે કે આપણા દેશની અંદર જેટલી પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે, તો એ બધી વસ્તુનું જે પ્રોડક્શન થાય, તો એ પ્રોડક્શનથી ઇન્કમ એટલે કે આવક કેટલી થાય છે આખા દેશની અંદર જે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય. ફોર એક્ઝામ્પલ, ગાડી બની, બાઇક બન્યું, સાયકલ બની, અથવા કોઈ પણ સર્વિસીસ, કોઈ પણ સેવાઓનું જે ઉત્પાદન થયું, તો એ બધી વસ્તુમાંથી આવક કઈ રીતે થાય છે? તો આવક કઈ રીતે થશે? તો કે લેન્ડ, લેબર, કેપિટલ અને જે આંતરપ્રિન્યોર. તો આ 4 લોકોને આ 4 વસ્તુ ઉપરથી જ આવક થશે. તો લેન્ડ ઉપરથી કઈ આવક થશે? તો કે રેન્ટની. પછી લેબરને કઈ આવક થશે? વેજ એટલે કે વેતનની. કેપિટલ ઉપરથી ઇન્ટરેસ્ટની. અને આને શું મળશે? તો કે પ્રોફિટ. તો આ 4નો આપણો સરવાળો કરી નાખ્યું. મતલબ કે જે આપણે ઇન્કમ મેથડ જે છે, ઇન્કમ મેથડ, તો એમાં આપણે કોનો ઉપયોગ કરશું? એટલે કે આ જે રેન્ટ જેટલું આપેલું હશે, કોઈ ફેક્ટરી બનાવી, બરાબર, કાર નાખવાની ફેક્ટરી બનાવી, તો કારની જમીન માટે કેટલું ભાડું આપ્યું હતું, મજૂરોને કેટલું વેતન આપ્યું હતું, જે હતો, બરાબર, કેપિટલ ઉપર કેટલું વ્યાજ ચૂક્યું હતું અને કેટલો પ્રોફિટ થયો હતો. તો આવી રીતે દરેક વસ્તુ, ખાલી ગાડી એક તો બનતી નથી, જેટલી પણ વસ્તુના પ્રોડક્શન થતો હશે, તો એ બધાનું આ 4 વસ્તુનો સરવાળો કરી નાખીએ તો આપણને જીડીપી જે છે એ મળી જાય. એમાં અહીંયા આ જે ઇન્ટરેસ્ટ જે છે, ઇન્ટરેસ્ટ આની અંદર જે છે એ બીજું ડિવિડન્ડ પણ એડ થઈ જતું હોય છે. તો આ બધાનો સરવાળો કરીએ તો આપણને જીડીપી મળી જાય. ફરીથી સમજીએ કે ઇન્કમ મેથડના આધારે જો આપણે જીડીપી ગોતવી હોય તો કોનો સરવાળો કરવાનો? તો કે પહેલાં તો જે રેન્ટ જે છે એનો સરવાળો કરવાનો. જેટલી પણ આવક થતી હોય ને, જેટલા પણ લોકોને આવક થતી હોય, પ્રોડક્શનની અંદર જોડાયેલા દરેક લોકોને જેટલી આવક થતી હોય એ બધાની, તો પહેલાં શું આવશે? રેન્ટ એટલે કે ભાડું. બીજા નંબરે શું આવશે? વેજ એટલે કે વેતન. ત્રીજા નંબરે શું આવશે? તો કે કેપિટલ ઉપર શું હતું? પ્રોફિટ હતું. અને પછી શું આવશે? પ્રોફિટ નહીં આવે, ઇન્ટરેસ્ટ આવશે અહીંયા, જે ઇન્ટરેસ્ટ, બરાબર, ઇન્ટરેસ્ટ. અને પછી લાસ્ટમાં શું આવશે? પ્રોફિટ. તો RWIP, બરાબર. આવી રીતે તમે યાદ રાખી શકો. તો ઇન્કમ મેથડના આધારે આવી રીતે ગોતી છે. હવે બીજી વાત કરીએ કે એક્સપેન્ડિચર મેથડ. એક્સપેન્ડિચર એટલે કે ખર્ચના આધારે કઈ રીતે નક્કી કરી શકાય? તો ખર્ચના આધારે જીડીપી એવી રીતે નક્કી કરી શકાય કે આપણે કોઈ પણ વસ્તુનું, મેં તમને કીધું હતું કે જીડીપીમાં સૌથી વધારે મહત્ત્વનો શબ્દ કયો છે? તો કે પ્રોડક્ટ એટલે કે પ્રોડક્શન. તો એવું નક્કી કરવામાં આવે કે કોઈ પણ વસ્તુનું જે પ્રોડક્શન કરવામાં આવેલું છે, કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન, ઉત્પાદન કરવામાં આવે છે, તો એ ઉત્પાદન કરવા માટે ખર્ચો કેટલો થાય છે? એ પ્રોડક્શન કરવા માટે ખર્ચો કેટલો થાય છે? ખર્ચો જેટલો થતો હોય એ રીતે પણ એને ગણવામાં આવે. તો ખર્ચો કેટલો થાય એ આપણે સમજીએ. તો એક્સપેન્ડિચર મેથડથી જ્યારે ગણવાની હોય તો તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું: CIG.
આઈ એક્સ, બરાબર, સી પ્લસ આઈ પ્લસ જી અને આઈ માઇનસ એક્સ, આઈ માઇનસ એક્સ, આવી રીતે યાદ રાખવાનું. સીનો મતલબ શું? કન્ઝમ્પશન. આઈનો મતલબ ઇન્વેસ્ટમેન્ટ. જી એટલે ગવર્મેન્ટ. આઈ એટલે ઇમ્પોર્ટ અને એક્સ એટલે એક્સપોર્ટ. આમાં તમને અત્યારે ખબર નહીં પડતી હોય, પણ આટલું સૂત્ર યાદ રાખી લેશો તો પણ કામ થઈ જશે, અથવા હું તમને બધું ડિટેલમાં સમજાવું કે એક્સપેન્ડિચર મેથડ એટલે શું? તો કે ખર્ચો. જીડીપી ગોતવા માટેનો એક્સપેન્ડિચર મેથડમાં એવું માનવામાં આવે કે આપણે કોઈ પણનું પ્રોડક્શન કરીએ છીએ તો એ પ્રોડક્શન કરવા માટે ખર્ચો કઈ રીતે કરીએ છીએ, તો લોકો જેટલો ખર્ચો કરતા હોય ને એ ખર્ચને જ ધ્યાનમાં લેવાનું. તો સૌથી પહેલાં તો લોકો કોઈ પણ વસ્તુ ખરીદે, કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ખર્ચો કરે, તો એ વસ્તુ ખરીદીને શું કરે? તો પહેલાં તો કાં તો એનો શું કરશે? કન્ઝમ્પશન કરશે, એટલે કે વપરાશ કરશે. તો વપરાશ ઉપર જેટલો પણ ખર્ચો થાય, કન્ઝમ્પશન એટલે કે સી, કન્ઝમ્પશન, વપરાશ ઉપર જેટલો પણ ખર્ચો થાય એ બધાને ગણી નાખવાનો, એ બધા જ ખર્ચાને ગણી નાખો. માની લો કે તમે દર મહિને 1000 રૂપિયાનો ખર્ચો કરો છો પોતાની જીવન વપરાશની વસ્તુઓ વાપરવા માટે, એટલે કે ચા, ખાંડ ને શાકભાજીની બધું તમારા વપરાશ, ઇન્ટરનેટનો પણ તમે વપરાશ કરો, વીજળીનો પણ વપરાશ કરો, એની માટે તમે 1000 રૂપિયા વાપરો છો, તો 1000 રૂપિયા તમારો શું થઈ ગયો? કન્ઝમ્પશન, વપરાશ માટેનો એક્સપેન્ડિચર, વપરાશ માટેનો ખર્ચો થઈ ગયો, તો એ જીડીપીની અંદર એડ થઈ ગયો, બરાબર. તો સી થઈ ગયું, સી જે છે થઈ ગયું. પછી શું આવશે? હવે બધો જ આપણે જ ખર્ચો કરવો, બધા જ વ્યક્તિ, નાગરિકો જ ખર્ચો કરે એવું તો જરૂરી નથી ને. ઘણી બધી વાર શું થતું હોય તો કે સરકાર પણ ખર્ચો કરતી હોય, સરકાર જે છે એ પણ ખર્ચો કરતી હોય. તો સૌથી મોટો ખર્ચો તો સરકાર જ કરતી હોય છે. સરકાર રોડ બનાવે, સરકાર જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એવું બધું બનાવે, રેલવે બનાવે, હેલ્થ ઉપર ખર્ચો કરે, એજ્યુકેશન ઉપર ખર્ચો કરે. તો સરકાર દ્વારા જે ખર્ચો કરવામાં આવે, બરાબર, એને શું કહીશું? જી એટલે કે ગવર્મેન્ટ દ્વારા જે એક્સપેન્ડિચર કરવામાં આવે, બરાબર. પછી એક આવશે આઈ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ. ઘણી બધી વાર શું થાય કે આપણે સી એટલે કે કન્ઝમ્પશન, વપરાશ માટે ખર્ચો કરતા હોય, બરાબર, સાચી વાત છે. પણ ઘણી બધી વાર દર વખતે કંઈ આપણે કન્ઝમ્પશન, વપરાશ જ ન કરતા હોય. અમુક વાર આપણે ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ પર કરતા હોય. માની લો કે શેર બજારની અંદર પૈસા રોકી નાખ્યા, અથવા મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકી નાખ્યા, અથવા ઇન્વેસ્ટમેન્ટ તરીકે જે છે એ રિયલ એસ્ટેટમાં રોકી નાખ્યા, કોઈ પણ જગ્યાએ રોકાણ કર્યું હોય, તો એ પણ આપણો એક રીતનો શું છે? એ પણ આપણો ખર્ચ જ છે. આપણી જેટલી પણ આવક આવી, માની લો કે તમારી 1000 રૂપિયા આવક છે, તો 1000 રૂપિયામાંથી માની લો કે તમે 500 રૂપિયા જે છે એ કન્ઝમ્પશનમાં વાપરો, બીજા 500 જે છે એ કોઈ જગ્યાએ રોકાણ કરી નાખ્યા, તો રોકાણ તમે જે કરો છો એ પણ એક રીતનો તમારો શું છે? ખર્ચ છે. એ પણ તમારો ખર્ચ જ છે. તો એક્સપેન્ડિચરની અંદર બીજી વસ્તુ શું આવશે? તો કે આઈ એટલે કે આજે એક્સપેન્ડિચરની અંદર બીજી વસ્તુ શું આવશે? જે તમે રોકાણ કરો છો, આઈ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ, એ આવી જશે, બરાબર. બીજું હવે શું આવશે? કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. તો દેશની અંદર આપણે જે કોઈ પણ વસ્તુ આયાત કરીએ છીએ અને નિકાસ કરીએ છીએ, તો એ પણ આપણો એક રીતનો શું છે? ખર્ચ જ છે. આપણે જે વસ્તુ આયાત કરીએ છીએ, વિદેશમાંથી કોઈ વસ્તુ મંગાવીએ છીએ, તો એ શું છે? એ પણ આપણો ખર્ચ છે. તો તમને એવું થાય કે આપણે નિકાસ કરીએ છીએ, તો નિકાસ કરીએ છીએ તો એ એક રીતની આવક છે, એ તો આવક છે. તો અને આ જે આયાત કરીએ એ ખર્ચ છે. તો એટલે જ તો આપણે આઈ માઇનસ એક્સ કર્યું ને, આઈમાંથી એક્સ બાદ કરી નાખ્યું, કારણ કે આપણે તો નેટ લેવાનું છે, કુલ લેવાનું છે. કે હકીકતમાં આઈ ઇમ્પોર્ટ એટલે કે આયાત, માની લો કે 100 રૂપિયાની આપણે આયાત કરી, બરાબર, 100 રૂપિયાની આયાત કરી અને 50 રૂપિયાનું એક્સપોર્ટ કર્યું, 50 રૂપિયાનું નિકાસ કરી, તો આપણે આઈ માઇનસ ઈ કરવું પડશે ને, આઈ માઇનસ ઈ કરવું પડશે. તો નેટ આપણે કેટલું મળશે? નેટ તો આપણને 100 માઇનસ 50 એટલે કે 50 જ મળશે. તો ફરીથી આપણે જોઈએ જીડીપી ગોતવા માટેની બીજી રીત કઈ હતી? તો કે એક્સપેન્ડિચર મેથડ એટલે કે ખર્ચ મેથડ, ખર્ચ રીત. ખર્ચ રીતની અંદર શું આવશે? કે સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ આઈ માઇનસ એક્સ, CIGIX, આવી રીતે યાદ રાખી લેવાનું. CIGIX, સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ આઈ માઇનસ એક્સ. આની અંદર શું? સી એટલે કે કન્ઝમ્પશન, વપરાશ માટે તમે જે કોઈ પણ ખર્ચો કર્યો હોય એ. ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમે જે રોકાણ માટે જે ખર્ચો કર્યો હોય એ. ફોર એક્ઝામ્પલ, તમારો આવક હતી તમારી 1000 રૂપિયા, 1000 રૂપિયામાંથી તમે 500 રૂપિયા તમારો ખુદનો વપરાશ કર્યો, તમારા ખુદના માટે કન્ઝ્યુમ કર્યા, તો એ 500 રૂપિયા એ, અને 500 રૂપિયા તમે રોકાણ કર્યા, તો હકીકતમાં તો તમે એ બે 1000 તમે ખર્ચ જ કરી નાખ્યો છે. તો સી પ્લસ આઈ એટલે કે કન્ઝમ્પશન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ, આ બે ઇન્ડિવિડ્યુઅલ માટે. પછી જી, ગવર્મેન્ટ દ્વારા જે કોઈ પણ ખર્ચો કરવામાં આવે, સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, બેંક ઉપર, હેલ્થ ઉપર, બધા ઉપર જે ખર્ચો કરવામાં આવે, તો એ ખર્ચો. અને આ ઉપરાંત ત્રીજા નંબરનો ખર્ચો કયો આવશે? ઇમ્પોર્ટ કરવા માટે આપણે જે ખર્ચો વાપરીએ એ. પરંતુ ઇમ્પોર્ટમાં ખર્ચો વાપરીએ, પરંતુ એની સામે આપણને એક્સપોર્ટમાં પૈસા મળે પણ છે, એટલે આપણે એ બેની બાદબાકી કરીશું. તો આ બધાની જ્યારે આ બધી વસ્તુનો જ્યારે સરવાળો બાદબાકી કરવામાં આવે અને જે જવાબ આપણને મળે, જે કેલ્ક્યુલેશનનો મળે, એને પણ આપણે શું કહીએ છીએ? એને પણ આપણે જીડીપી કહીએ છીએ. તો ઇન્કમ મેથડ અને એક્સપેન્ડિચર મેથડ બે આપણે જોઈ લીધી. હવે ત્રીજા નંબરની મેથડ કઈ હતી? તો કે પ્રોડક્ટ મેથડ અથવા તો પ્રોડક્શન મેથડ અથવા તો વેલ્યુ એડિશન મેથડ. તો આને કઈ રીતે કાઉન્ટ કરવામાં આવશે એ જોઈએ. તો હવે ત્રીજા નંબરની જે છે એ આપણે પ્રોડક્શન ગુડ અથવા તો વેલ્યુ એડેડ મેથડ. આ તો એકદમ સહેલી છે.
કેમ? કારણ કે આપણે શરૂઆતમાં જે જીડીપી કાઢી હતી, મેં તમને જે ગાડીના ઉદાહરણ દ્વારા 5 લાખની જીડીપી આપણે જે બનાવી હતી, 10 લાખની જીડીપી બનાવી હતી, એ આપણે આ પ્રોડક્શન મેથડથી જ કાઢેલી હતી. પ્રોડક્શન મેથડ શું કહે છે? એટલે કે જો કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થઈ ગયું છે, જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ ગયું છે, મતલબ કે જે FG ફિનિશ્ડ ગુડ છે, બધી જ વસ્તુ ઇન્ટરમીડિયેટરી ગુડ્સ કર્યા પછી ફેક્ટરીની અંદર, એગ્રીકલ્ચરની અંદર, મેન્યુફેક્ચરિંગની અંદર, એટલે કે પ્રાઇમરી સેક્ટરમાં, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અને સર્વિસ સેક્ટરની અંદર જે ફિનિશ્ડ ગુડ છે, જે અંતિમ મૂલ્ય છે, અંતિમ વસ્તુ જે તૈયાર થઈ છે, જે ફિનિશ્ડ ગુડ જે છે, એનું જે અંતિમ મૂલ્ય જે છે, અંતિમ મૂલ્ય એ આપણે ગોતી લઈએ અને એ બધાનો જો આપણે સરવાળો કરી નાખીએ, એ બધા એ અંતિમ પ્રોડક્ટ ફિનિશ્ડ ગુડ જે છે એનું જે અંતિમ મૂલ્ય જે છે એ બધાનો સરવાળો કરી નાખીએ અને આપણને જે રકમ મળે એને આપણે શું કહીશું? એને આપણે જીડીપી કહીશું. પરંતુ કોના આધારે? પ્રોડક્શનના આધારે. એટલે આપણે એને કહીશું પ્રોડક્ટના આધારે જીડીપી અથવા તો વેલ્યુ એડેડના આધારે જીડીપી. પરંતુ અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે એમાં જે છે એ ઇન્ટરમીડિયેટરી ગુડ્સ જે છે એનું મૂલ્ય ગણવામાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે ફરીથી એ જ ઉદાહરણ હું તમને આપું કે માની લો કે એક કાર છે, એક કાર બનતા કેટલી કિંમત લાગે છે? તો કે 1 લાખ રૂપિયા લાગે છે. તો આવી 5 કાર બને, 5 કાર તો કેટલા રૂપિયા થાય? 5 લાખ રૂપિયા થાય. તો 5 ગાડી બની હોય, 5 ગાડી, તો આપણી જીડીપી કેટલી થઈ જાય? 5 લાખ રૂપિયા થાય. આ આપણે કોના આધારે ગણ્યું? તો કે ફિનિશ્ડ ગુડ. કારણ કે કાર એક રીતની ફિનિશ્ડ ગુડ છે, કારમાં બધા સ્પેર પાર્ટ ને એવું બધું નાખી દીધું, એન્જિન ને ટાયર ને એ બધું નાખી દીધું, પછી જ તો ગાડી બની. પણ તો આની અંદર ઇન્ટરમીડિયેટરી ગુડના પૈસા ગણવાના નથી, મતલબ કે ટાયરના પૈસા નથી ગણવાના, પછી જે મજૂરી થાય એના ખર્ચો નથી ગણવાનો, જે સ્ટેરિંગના ને બીજું પ્લાસ્ટિકને એન્જિનને એ બધાના ખર્ચા નથી ગણવાના. આપણે ડાયરેક્ટ ફિનિશ્ડ ગુડ એક્ઝેક્ટ કારની કેટલી કિંમત છે એ જ આપણે ગણવાનું છે. તો આપણે આજે 5 લાખ રૂપિયા થઈ જાય. તો આને આપણે શું કહીશું? એને આપણે કહીશું કે આજે પ્રોડક્ટ મેથડ અથવા તો જે પ્રોડક્શન મેથડ અથવા તો જે વેલ્યુ એડેડ મેથડના આધારે જીડીપી ગોતી, એવું આપણે કહી શકીએ. ફરીથી હું તમને આના આધારિત બધી વસ્તુ ગાડીના આધારિત જે છે એ સમજાવી દઉં, બરાબર. ઇન્કમ મેથડ જો ગાડીના આધારે જ કરેલું હોત, બરાબર, તો માની લો કે એક કારના કેટલા હતા? 1 લાખ. તો 5 કારના કેટલા થાય? 5 લાખ. તો જીડીપી આપણી કેટલી થઈ ગઈ? 5 લાખ રૂપિયા થઈ ગઈ. પણ આની અંદર તો પછી કારની જે છે, કારની ફિનિશ્ડ ગુડ જે છે, ફિનિશ્ડ ગુડ એની અંતિમ વેલ્યુ નહીં ગણવામાં આવે, પરંતુ કાર બનાવવા માટે આપણે ખર્ચો કેટલો થયો? તો કે કાર બનાવવા માટે પહેલાં તો આપણે જમીન રાખી હતી, તો એ જમીનનું રેન્ટ એટલે કે ભાડું કેટલું આપ્યું, પછી જે મજૂરો રાખ્યા હતા એને વેજ એટલે કે વેતન કેટલું આપ્યું, પછી જે આપણે એ લોન લીધેલી હતી કારની કંપની નાખવા માટે, તો એની ઉપર ઇન્ટરેસ્ટ કેટલું ચૂક્યું, અને જે પ્રોફિટ કેટલો થયો. આ 4 વસ્તુ જે છે, આ 4 વસ્તુનો સરવાળો કરો તો આને કોના આધારે કહ્યું હતું? કહેવાય કે ઇન્કમ મેથડના આધારે આપણે આખી વસ્તુ કરી કહેવાય. હવે બીજું કે એક્સપેન્ડિચર મેથડ, તો મતલબ કે કાર બનાવવા માટે કેટલો ખર્ચો કર્યો, તો એની માટે પણ એ જે ખર્ચો જે છે, તમામ ખર્ચો CIG પ્લસ I-X એના આધારે જે છે એ ગણી શકાય, બરાબર. તો આ 3 મેથડ મેં તમને સમજાવી દીધી. હવે આપણે આ જ બધી વસ્તુ થોડીક ડિટેલમાં શબ્દોના આધારે સમજીએ અને આના પ્રો ફાયદા કયા છે અને લિમિટેશન્સ નુકસાન કયા છે એ આપણે સમજીએ. જેમ કે દરેકની અંદર કંઈક ને કંઈક ખામી છે. જેમ કે પ્રોડક્શન મેથડ છે તો એના અમુક ફાયદા છે અને એની અમુક ખામી છે. જેમ કે ઇન્કમ મેથડ છે તો એના અમુક ફાયદા છે, અમુક ખામી છે. એક્સપેન્ડિચર મેથડને અમુક ફાયદા અને અમુક ખામી છે. બીજી આખી વસ્તુ સમજાવી દઉં તો આ એક રીતે શું થયું કે જીડીપી ગોતવા માટેની મેં તમને 3 રીત શીખવાડી, અને આ જ રીતે જે છે ને, આ જ રીતને ઘણી બધી વાર નેશનલ ઇન્કમ પણ નામ આપી દેવામાં આવે છે. આજે જીડીપી જે છે ને એને જ ઘણી બધી વાર શું નામ આપી દેવામાં આવે છે? નેશનલ ઇન્કમ નામ આપી દેવામાં આવે છે, નેશનલ ઇન્કમ, બરાબર. અથવા તો હવે આપણે સમજીએ, જો કીધેલું છે ને કે ગીવ એન એકાઉન્ટ ઓફ વેલ્યુ એડેડ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર મેથડ ઓફ એસ્ટિમેટિંગ ધ નેશનલ ઇન્કમ, કે નેશનલ ઇન્કમ ગોતવા માટે વેલ્યુ એડેડ મેથડ સમજાવો, ઇન્કમ મેથડ સમજાવો અને એક્સપેન્ડિચર મેથડ સમજાવો. જો મેઇન્સમાં આ પ્રશ્ન પૂછાઈ જાય તો પણ તમારે જે છે એ જવાબ તો આ જ લખવાનો છે. પ્રિલિમ્સમાં પણ આના આધારે પ્રશ્ન જે છે એ પૂછાતો હોય. અહીંયા નેશનલ ઇન્કમની બદલે જીડીપી પણ આપી શકે. તો જીડીપી ગોતવાની કઈ રીત? 3 રીત. એક વેલ્યુ એડેડ રીત, ઇન્કમ રીત અને એક્સપેન્ડિચર મેથડ. વેલ્યુ એડેડને તો પ્રોડક્શન મેથડ પણ કહેવામાં આવે છે. અને નેશનલ ઇન્કમ ગોતવાની પણ કેટલી રીત? તો એ પણ 3 જ રીત આજે રહીએ, બરાબર. ફરીથી હવે આખું આપણે સમજીએ. તો પહેલાં જીડીપી એટલે શું અથવા નેશનલ ઇન્કમ એટલે શું? તો કે નેશનલ ઇન્કમ ઇઝ ધ મોનેટરી વેલ્યુ ઓફ ધ ફાઇનલ ફ્લો ઓફ આઉટપુટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ વિધિન એન ઇકોનોમી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. જે તે સમયે ઇકોનોમીના જે તે સમયની અંદર ગુડ્સ અને સર્વિસ જે બની હોય એ બધાની જે મોનેટરી વેલ્યુ જે છે, ફાઇનલ ફ્લોની જે મોનેટરી વેલ્યુ જે છે એને એડ કરવાની. અને આની અંદર કઈ વસ્તુનું સમાવેશ થાય? તો કે આ 3 રીતે ગોતીએ ગઈ, પ્રોડક્શન ને એ બધી વસ્તુ. હવે આપણે પહેલાં પ્રોડક્ટ મેથડ, વેલ્યુ એડેડ મેથડના આધારે સમજીએ. આપણે પહેલું જે એક્ઝામ્પલ લીધેલું હતું કે 5 લાખની ગાડીઓ બનાવતા હતા, તો એ 5 લાખની જીડીપી થઈ ગઈ. તો એ પ્રોડક્ટ મેથડ વેલ્યુ એડેડ મેથડથી સમજીએ. તો આની અંદર શું આવે? એગ્રીગેટ વેલ્યુ ઓફ ધ ફાઇનલ ગુડ્સ. આમાં જો ફાઇનલ જે ગુડ્સ અને સર્વિસીસ જે છે એની ફાઇનલ ગુડને ધ્યાને લેવામાં આવે. MCQની અંદર, પ્રિલિમ્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ જશે કે વેલ્યુ એડેડ મેથડથી જ્યારે આપણે જીડીપીનું માપન કરતા હોઈએ અથવા નેશનલ ઇન્કમનું માપન કરતા હોઈએ તો ઇન્ટરમીડિયેટરી
ગુડ્સ એટલે કે જે મધ્યસ્થી વસ્તુ જે છે એની કિંમતને ધ્યાને લેવામાં આવે છે તો વિધાન ખોટું પડી જશે, કારણ કે એમાં માત્ર અને માત્ર ફિનિશ્ડ ગુડ, જે ફાઇનલ ગુડ જે છે એના જ પૈસાને ધ્યાને લેવામાં આવે છે. વચ્ચે જે ઇન્ટરમીડિયેટરી ગુડ જે છે એના પૈસાને ધ્યાને લેવામાં આવતા નથી. કેમ? કારણ કે જો વચ્ચેના પૈસાને ધ્યાને લેવામાં આવે તો બધી વસ્તુના ડબલ પૈસા થઈ જાય. ફોર એક્ઝામ્પલ, આખી ગાડી જે છે, આખી ગાડીને 1 લાખ રૂપિયા લીધા અને એની સિવાય તમે સમજો કે 20,000 એન્જિનના, પછી જે અંદર જે બધું સ્ટીલ ને લોખંડ ને એવું બધું વપરાયેલું છે એના 10,000, પછી ટાયર જે છે ટાયરના 30,000, એવી રીતે તમે કરો તો એ ચાલે નહીં. બરાબર? ખાલી ફિનિશ્ડ ગુડને જ આપણે ધ્યાને લઈએ છીએ. કોની અંદર? વેલ્યુ એડેડ મેથડની અંદર. તો એગ્રીકલ્ચરની અંદર, મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટરની અંદર જેટલી પણ ફિનિશ્ડ પ્રોડક્ટ જે છે એ બધાનો સરવાળો કરી નાખવાનો તો અને જે મળે એને આપણે જીડીપી કહીએ. કોના આધારે? તો કે આજે વેલ્યુ એડેડ મેથડના આધારે, અથવા એને તો આપણે શું કહીએ? નેશનલ ઇન્કમ કહીએ. તો વેલ્યુ ઓફ ફિનિશ્ડ, જો ફાઇનલ ગુડ જે છે એ ગણવામાં આવે છે, ઇન્ટરમીડિયેટરી ગુડ્સ જે છે એ ગણવામાં આવતી નથી, ડબલ કાઉન્ટિંગ ન થાય એટલા માટે. હવે સિન્સ સમ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન્ક્લુડેડ ઇન પ્રોડક્શન ઇન્ક્લુડ ગુડ્સ એન્ડ સર્વિસીસ સોલ્ડ ઇન માર્કેટ સર્વિસ પ્રોવાઇડેડ, તો આ બધી વસ્તુ જે છે એ ધ્યાને લેવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન થાય કે આની અંદર આજે આપણે વેલ્યુ એડેડ મેથડના આધારે ગણીએ તો એમાં અમુક વસ્તુને ધ્યાને નથી લેવામાં આવી. અમુક વસ્તુ ફાઇનલ ગુડ્સ હોય ને તો પણ એને ધ્યાને નથી લેવામાં આવતી. કઈ વસ્તુને ધ્યાને નથી લેવામાં આવતી? આ ખાસ જરૂરી છે, કારણ કે પ્રિલિમ્સની અંદર પ્રશ્ન પૂછાઈ જશે કે શું પ્રશ્ન પૂછાશે કે વેલ્યુ એડેડ મેથડના આધારે જો જીડીપી ગણતા હોય તો નીચેનામાંથી કઈ બાબતોને ધ્યાને લેવામાં નથી આવતી? તો પહેલાં તો ફિનિશ્ડ ગુડને ધ્યાને લેવામાં આવે છે, જ્યારે ઇન્ટરમીડિયેટરી ગુડને ધ્યાને નથી લેવામાં આવતી. બીજું કોને ધ્યાને નથી લેવામાં? સેકન્ડ હેન્ડ વસ્તુ, જે સેકન્ડ હેન્ડ વસ્તુ ખરીદેલી હોય તો એને ધ્યાને નથી લેવામાં આવતી. ફોર એક્ઝામ્પલ, સમજો કે તમે આઈફોન ખરીદો, પછી હવે તમે ધરાઈ ગયા અને તમે એ આઈફોનને વેચી દો, તમે વેચો, બરાબર? તો એ ગણવામાં આવે નહીં. જે ફર્સ્ટ સેલર, પહેલો જે હોય ને એને જ ગણવામાં આવે. સેકન્ડ હેન્ડ વસ્તુને ધ્યાને લેવામાં આવતી નથી. પછી બીજી વસ્તુ કે કોઈ ઇલીગલ વસ્તુ, ઇલીગલ એક્ટિવિટી દ્વારા પ્રોડક્શન કર્યું હોય, બરાબર? ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તમે ગેરકાયદેસર દારૂ બનાવો તો એના આધારે જે દારૂનું પ્રોડક્શન કર્યું તો એ આની અંદર ગણવામાં આવશે નહીં. જુગાર એક રીતની સર્વિસ છે, બરાબર? ગુજરાતમાં જુગારબંધી છે, બરાબર? કસિનો ને એ બધાનું બંધ છે, તો એ રીતે તમે ગેરકાયદેસર રીતે એના આધારે તમે પૈસા ઉત્પન્ન કર્યા, પ્રોડક્શન કર્યું, તો એ પણ આની અંદર ગણવામાં આવશે. એટલે કે ઇલીગલ એક્ટિવિટી ગણવામાં આવશે નહીં. પછી નોન ઇકોનોમિક ગુડ્સ ધેટ હેવ નો મોનેટરી વેલ્યુ, એવી વસ્તુ કે જેની કોઈ કિંમત નથી, મોનેટરી વેલ્યુ જેની કોઈ છે નહીં, તો એને પણ આની અંદર ગણવામાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરની અંદર માતા દ્વારા, બહેન દ્વારા જે કોઈ પણ ખાવાનું કે એવું બધું બનાવવામાં આવતું હોય, માતા જે છે એ પોતાના પુત્રની કેર કરે છે, સંભાળ કરે છે, તો એની કોઈ મોનેટરી વેલ્યુ નથી, એને કોઈ પૈસામાં માપી ન શકે, તો એને પણ આ જીડીપીની અંદર, આ વેલ્યુ એડેડ મેથડની અંદર ગણવામાં આવશે નહીં. સ્કોલરશીપ, પેન્શન, આ બધી વસ્તુ, ટ્રાન્સફર પેમેન્ટ, આ બધી વસ્તુ એની અંદર ગણવામાં આવશે નહીં. આ તમને કોની અંદર પૂછાશે? તો કે જે ઓલા MCQની અંદર પૂછાઈ જશે. હવે બીજું કે આ જે વેલ્યુ એડેડ મેથડ અથવા તો જે આ પ્રોડક્શન મેથડ જે છે તો એની અંદર અમુક પ્રકારની ડિફિકલ્ટી સમસ્યા છે. પહેલી સમસ્યા શું કે આપણી પાસે બધો ડેટા ન હોય. આપણે ભારત દેશની અંદર જેટલું પણ પ્રોડક્શન થાય તો એ બધાનો ડેટા કંઈ આપણી પાસે હોય નહીં. બીજું, અમુક ગુડ્સ, અમુક વસ્તુ એવી હોય કે જેનું મોનેટાઇઝેશન થઈ જ ન શકે. જેમ કે મેં તમને કીધું કે માતા દ્વારા જે ખાવાનું ને એ બધું બનાવવામાં આવે, સર્વિસ, કાળજી, કેર રાખવામાં આવે, તો એનું મોનેટાઇઝેશન થઈ શકે નહીં. અથવા તો ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક પેઇન્ટિંગ છે, કોઈ એક ચિત્રકારે પેઇન્ટિંગ બને, તો હવે આનું મોનેટાઇઝેશન કઈ રીતે થઈ શકે? એ તો એ ચિત્ર જેને ગમે એના આધારે. કોઈ વ્યક્તિ માટે એ ચિત્રની કિંમત 0 રૂપિયા હોય, જ્યારે બીજા કોઈ વ્યક્તિ માટે એ ચિત્રની કિંમત લાખો કરોડો રૂપિયા હોય. તો અમુક ગુડ્સ એવી હોય કે જેનું મોનેટાઇઝેશન થઈ શકતું નથી. તો આ શું થઈ ગઈ? આ એની ડિફિકલ્ટી થઈ ગઈ. પછી ડિફિકલ્ટી ઇન કેલ્ક્યુલેટિંગ ધ વેલ્યુ ઓફ ગુડ્સ પ્રોડ્યુસ્ડ ફોર સેલ્ફ કન્ઝમ્પશન. માની લો કે કોઈ વ્યક્તિએ પોતાના જ કન્ઝમ્પશન, પોતાના જ વપરાશ માટે વસ્તુ બનાવી, તો એનું પણ વેલ્યુ, એની પણ વેલ્યુ કાઉન્ટ કરવી, કેલ્ક્યુલેટ કરવી અઘરી છે, બરાબર? તો આ જે પ્રોડક્શન મેથડ અથવા તો વેલ્યુ એડેડ મેથડની અંદર આટલી વસ્તુ આવશે. હવે બીજું સમજીએ ફેક્ટર મેથડની અંદર શું આવશે. આ ફેક્ટર ઇન્કમ મેથડ, આ જે ઇન્કમ મેથડ મેં તમને જે સમજાવી ને, ઇન્કમ મેથડ, એનું બીજું નામ છે ફેક્ટર મેથડ અથવા ફેક્ટર ઇન્કમ મેથડ. તો ઇન્કમ મેથડ, ફેક્ટર મેથડની અંદર શું આવશે? એ આપણે ઓલું જોયું હતું ને, રેન્ટ, પછી રેન્ટ આવશે, પછી વેજ આવશે, પછી ઇન્ટરેસ્ટ આવશે અને પ્રોફિટ. આ બધાનો જે સરવાળો કરી નાખીએ એ, બરાબર? તો નેશનલ ઇન્કમ ગોતવા માટે અથવા જીડીપી ગોતવા માટે ટોટલ સમ ઓફ ફેક્ટરનું જે આવેલું હોય, બરાબર, સર્ટિન પીરિયડ દ્વારા. તો મેં તમને જે કીધું ને, 4 ટાઈપના ફેક્ટરના પ્રોડક્શન જે છે એ લેન્ડ, લેબર, કેપિટલ અને આંતરપ્રિન્યોર. અને એની ઉપર જે પૈસા મળે, એની ઉપર જે ઇન્કમ મળે એ, જેમ કે રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ અને પ્રોફિટ, આ બધાનો સરવાળો કરી નાખો એ. તો અહીંયા જીડીપી શું આવી જશે? વેજ પ્લસ ઇન્ટરેસ્ટ પ્લસ રેન્ટ પ્લસ પ્રોફિટ પ્લસ ડિવિડન્ડ. આ ડિવિડન્ડ પણ મેં તમને, અને પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સીસ. અને બીજું આમાં ખાસ યાદ રાખવાનું, આની અંદરથી સબસિડી બાદ કરી નાખવાની અને ડેપ્રિસિએશન એડ કરી નાખવાનું. તો આને પણ જીડીપી કહેવામાં આવશે, આને પણ નેશનલ ઇન્કમ કહેવામાં આવશે. તો આ કોના આધારે આપણે કીધું? ઇન્કમના આધારે.
પણ હવે ઇન્કમ મેથડની અંદર પણ અમુક પ્રકારની ડિફિકલ્ટી રહેલી છે. જેમ કે ભારતની અંદર ઘણા બધા લોકો કેવા છે ઇલિટરેટ છે અને ઘણા બધા ઇગ્નોર કરતા હોય, તો દરેક વસ્તુ જે ખરીદે તો એનો કયા ડેટા રાખતા નથી, એ કંઈ મેન્ટેન વ્યવસ્થિત રેકોર્ડ ડેટા જે છે એ રાખેલો હોતો નથી, વ્યવસ્થિત એકાઉન્ટ રાખેલું હોતું નથી. ઇન્કમ અને એક્સપેન્ડિચરનું યોગ્ય જે છે એ આવકનો ચોપડો કે એવું કંઈ રાખ્યું નહોતું. પહેલાંની અંદર એ જ વાંધો હતો. જે વેલ્યુ એડેડ મેથડ હતી એમાં પણ શું લેક ઓફ ડેટા હતું. પછી બીજું લેક ઓફ ઓક્યુપેશનલ ક્લાસિફિકેશન એન્ડ વેરિડ ઇન્કમ સોર્સ, અલગ અલગ જગ્યાએથી પૈસા આવતો હોય તો એ પણ એની સમસ્યા છે. ત્રીજા નંબરની જોઈએ કે એક્સપેન્ડિચર મેથડ ખર્ચ પદ્ધતિ. તો ખર્ચ પદ્ધતિના આધારે મેં તમને કીધું કે ખર્ચ પદ્ધતિમાં શું આવશે, CIG C+I+G +I-X બરાબર કન્ઝમ્પશન, ઇન્વેસ્ટમેન્ટ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર અને ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ એના આધારે ગણવામાં આવશે. તો સરકાર દ્વારા અથવા જે તે વ્યક્તિ દ્વારા જે ખર્ચો કરવામાં આવે, પર્સનલ કન્ઝમ્પશન દ્વારા જે ખર્ચો કરવામાં આવે એને એડ કરવામાં આવે. પછી ઇન્વેસ્ટમેન્ટ રોકાણ જે કરવામાં આવે એને એડ કરવામાં આવે. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર સરકાર જેટલો પણ ખર્ચો કરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, હેલ્થ ઉપર, એજ્યુકેશન ઉપર, એ બધાને એડ કરવામાં આવે. અને નેટ એક્સપોર્ટ એટલે કે ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ એને કરીએ તો ત્યારે આ બધી વસ્તુને ધ્યાને લેવામાં આવે છે. બરાબર. તો આવી બધી વસ્તુ જે છે એના આધારે, આ બધી વસ્તુના આધારે જે છે એ GDP અને નેશનલ ઇન્કમ જે છે એ ગોતી શકાય છે. જો અહીંયા જ આપેલું છે કે GDP બરાબર C+I+G +X-M અથવા તો I-X એવું પણ કહેવામાં આવે, એ ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ. આની અંદર કઈ કઈ ડિફિકલ્ટી છે, તો આની અંદર ડિફિકલ્ટી એ છે કે આની અંદર ડેપ્રિસિએશનને ધ્યાને લેવામાં આવતું નથી. ડેપ્રિસિએશનનો મતલબ શું, ડેપ્રિસિએશનનો મતલબ ખવાઈ જાય અમુક વસ્તુ. ફોર એક્ઝામ્પલ તમે 1 લાખ રૂપિયાનો ફોન લીધો, પણ તો શું 1 વર્ષ પછી એ 1 લાખ રૂપિયાનો જશે, તો કે ના, ધીમે ધીમે એની કિંમત ઘટતી જાય. તમે 10 લાખ રૂપિયાનું ઘર લીધું, તો શું 1 વર્ષ પછી એના 10 લાખ જશે, તો ધીમે ધીમે ઘરની ફર્નિચર ને ગાડી ને આ બધી અમુક એવી વસ્તુ છે કે જેની કિંમત જે છે એ ઘટતી જતી હોય, ડેપ્રિસિએશન એમાં થતું હોય. બીજું આની અંદર ઇન્ટરમીડિયેટ ગુડ્સ જે છે એની ઉપરનો ખર્ચો જે છે એને એક્સક્લુડ કરવામાં આવે છે. ભારતની અંદર વાત કરીએ CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ, એ આ જીડીપી ગણવાની જે છે એ રીતને ધ્યાને લે છે. ભારતની CSO જે છે એ કઈ રીતે GDP ગણે છે, તો આ ત્રણમાંથી એ કઈ રીતે ગણતી નથી, પરંતુ યુનાઇટેડ નેશન્સ દ્વારા જે નેશનલ એકાઉન્ટ 2008 જે છે એના આધારે આ GDP ગણવાનું કામ કરે છે. બરાબર. તો આવા પ્રશ્ન જે છે એ પૂછાઈ જતા હોય છે. તો આખો ટોપિક જે છે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે ખૂબ જ મહત્ત્વનો છે. અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ફરીથી હું તમને કહી દઉં, મેઇન્સમાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે, તો મેઇન્સમાં તો અહીંયા જે પ્રશ્ન આપ્યો એ ડાયરેક્ટ બેઠો પૂછાઈ જાય કે નેશનલ ઇન્કમ ગણવા માટેની જે 3 પદ્ધતિ જે છે એ ત્રણે તમે ડિટેલમાં સમજાવો, અથવા તો GDP ગણવા માટેની જે 3 મેથડ જે છે એ ત્રણે તમે ડિટેલમાં સમજાવો. પ્રિલિમ્સમાં કેવો પ્રશ્ન પૂછાય, પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાય છે કે આ વેલ્યુ એડેડ મેથડ જે છે એની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય છે, કઈ વસ્તુનો સમાવેશ થતો નથી. ઇન્કમ મેથડમાં કોનો સમાવેશ થાય, કોનો સમાવેશ નથી થતો, અને એક્સપેન્ડિચરમાં કોનો સમાવેશ થાય, કોનો સમાવેશ નથી થતો. તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે. તો અહીંયા હવે આખો ટોપિક જે છે એ પૂરો થાય છે. તમારે કંઈ સમસ્યા કે એવું કંઈ હોય તો કમેન્ટ કરી શકો છો.